હલો ફ્રેન્ડ્સ, આજે હું તમને છે ને પનીર બિરયાનીની રેસીપી બતાવી રહી છું. આપણા ગુજરાતી રસોઈ પરિવારના એક સદસ્ય જેનું નામ છે મૌમિતા સહા, એને આ રેસીપીની માંગણી કરી છે. તો મિત્રો, આ પાછલા શુક્રવારે જ અપલોડ કરવાની હતી, પણ જરા લેટ થઈ ગયું. તમે પણ આ રેસીપી એન્જોય કરો. મિત્રો, જો તમને મારી રેસીપીઝ ગમતી હોય ને તો ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી મારી નવી નવી રેસીપીઝ તમને જોવા મળશે. મિત્રો, આ પનીર બિરયાનીને ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવવા માટે સૌપ્રથમ આપણે પનીરને મેરિનેટ કરીશું. આ માટે એક બાઉલમાં આપણે અડધો કપ દહીં લઈશું. હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી કસૂરી મેથી. કસૂરી મેથીને આપણે હાથથી આ રીતે મસળીને નાખીશું, જેથી ટેસ્ટ ઘણો સરસ આવે છે. હવે આ સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું. મિત્રો, જો તમારે વધારે લાલ કલર જોઈતો હોય તો તમે કાશ્મીરી લાલ મરચું પણ વાપરી શકો છો. 250 ગ્રામ પનીરના ક્યુબ્સ કરીને એમાં નાખીશું. આ પનીર સારી રીતે કોટ થાય એ રીતે આપણે મિક્સ કરીશું. પનીરને દહીંના મિક્સરમાં મિક્સ કરીને ફ્રીજમાં મૂકીશું, જેથી સરસ રીતે મેરિનેટ થઈ જશે. મિત્રો, આ પનીરને મેરિનેટ થવા માટે 15 થી 20 મિનિટનો સમય લાગશે. મિત્રો, આ પનીર આપણું મેરિનેટ થાય ત્યાં સુધી આપણે બિરયાનીના ચોખાને કૂક કરી લઈએ. કઢાઈમાં આપણે થોડું પાણી ગરમ કરવા માટે મૂકીશું. પાણી ગરમ થાય કે 4 થી 5 લવિંગ, 2 થી 3 તજના ટુકડા, 2 ચક્રી ફૂલ, 4 થી 5 લીલી ઇલાયચી, 2 થી 3 તમાલપત્ર, 1 ટીસ્પૂન શાહજીરું, સ્વાદ પ્રમાણે મીઠું, એક ટીસ્પૂન ઘી નાખીને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે પાણીમાં ઘી નાખવાથી આપણા ચોખા એકદમ છૂટા તૈયાર થશે. પાણીમાં હવે ઘી પણ મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે ધોયેલા ચોખા નાખીશું. મિત્રો, અહીંયા મેં 2 કપ બાસમતી ચોખાને ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે. ચોખા નાખીને પાણીમાં સારી રીતે મિક્સ કરીશું. બિરયાની બનાવવા માટે આ ચોખાને આપણે 3/4 જ કૂક કરીશું. થોડી કણી રહે એ રીતે આપણે ચોખાને થોડા કાચા રાખીશું. મિત્રો, અહીંયા હજુ એક વાતનું તમે ધ્યાન રાખશો. ચોખા બાફતી વખતે તમારે ઢાંકવાની જરૂર નથી અને આ કરતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આપણા ચોખા હવે સરસ રીતે બફાઈ ગયા છે. એને આપણે હવે ડ્રેન કરી લઈશું. બિરયાની બનાવવા માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું. ઘી ગરમ થાય કે 4 થી 5 લવિંગ, 2 થી 3 તજના ટુકડા, 2 થી 3 તમાલપત્ર, 4 થી 5 કાળા મરી અને 2 લાંબી કાપેલી ડુંગળી નાખીને હલાવીશું. ડુંગળી સોતે કરતી વખતે જ 2 લાંબા કાપેલા લીલા મરચાં નાખીને એને પણ આપણે સોતે કરીશું. મિત્રો, અહીંયા ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે.
ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય કે 1.5 થી 2 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને હલાવી લઈશું. એક લાંબા કાપેલા ટામેટાના ટુકડા નાખીને આ ટામેટાને સરસ રીતે કૂક થવા દઈશું. ટામેટાને આ રીતે તમે તબેથાથી એકરસ પણ કરી શકો છો. હવે આપણે મસાલા નાખીશું. 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખીને હલાવી લઈશું. અહીંયા તમે ગરમ મસાલાના બદલે બિરયાની મસાલો પણ વાપરી શકો છો. મસાલો સરસ રીતે હલાવી લઈશું. મેરિનેટ કરેલા પનીરને નાખીને એને પણ આપણે મિક્સ કરીશું. બાઉલમાં રહેલો મસાલો પણ નાખીને સારી રીતે હલાવીશું. પનીરને મસાલામાં સારી રીતે મિક્સ કરી લો. કેટલો સરસ લાગે છે આ મસાલો. મિત્રો, મેરિનેટ કરતી વખતે અને ચોખા બાફતી વખતે આપણે મીઠું નાખ્યું છે, એટલે આપણે સ્વાદ મુજબ થોડું જ મીઠું નાખીશું. મીઠું નાખીને એકવાર મિક્સ કરીશું. ચાલો, બિરયાનીનો મસાલો હવે તૈયાર થઈ ગયો છે. હવે એના ઉપર આપણે બાફેલા ચોખાનો એક લેયર લગાવીશું. આ ચોખાને આપણે વ્યવસ્થિત રીતે એક સરખું કરીને એક થર લગાવીશું. હવે ઉપરથી ઝીણા સમારેલા પુદીનાના પાન, થોડી ઝીણી સમારેલી કોથમીર, ડીપ ફ્રાય કરેલી થોડી ડુંગળી, અને 2 થી 3 ટીસ્પૂન ઘી નાખીશું. મિત્રો, આ રીતે પુદીના અને ઘીથી બિરયાનીનો ટેસ્ટ એકદમ અફલાતુન આવે છે. કઢાઈને ફોઇલ પેપરથી કવર કરીશું. હવે કઢાઈની ઉપર ઢાંકણ મૂકીને લો ગેસ ઉપર આ બિરયાનીને આપણે 10 મિનિટ કૂક થવા દઈશું. ફોઇલ પેપરને સારી રીતે તમે આ રીતે કવર કરજો, જેથી કરીને તમારી સ્ટીમ બહાર ના નીકળે. 10 મિનિટ પછી આપણી બિરયાની થઈ જશે. બિરયાની ઉપર આ કાંદા અને પુદીના કેટલા સરસ લાગે છે. તમે જોઈ શકો છો આપણું પનીર પણ કેટલું મસ્ત કૂક થઈ ગયું છે. લાજવાબ અને જોરદાર પનીર બિરયાની ખાવા માટે તૈયાર છે. તમને કોઈને પણ આવી કોઈ રેસિપીઝ જોવી હોય ને તો તમે મને કહી શકો છો, જેથી મને પણ નવા નવા આઈડિયા આવશે. મિત્રો, સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.